હેલો એવરીવન, આજે આપણે બનાવીશું રગડાપુરી ચાટ. એકદમ ટેસ્ટી ફટાફટ બનીને રેડી થશે ગરમીની સિઝનમાં, અને ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે પણ બહુ સારી છે. એટલા માટે આજે આપણે આ રેસીપી બનાવીશું રગડાપુરી ચાટ. તેના માટે આપણે પહેલાં રગડો રેડી કરીશું. તેના માટે મેં અહીંયા આપણે આમાં એક પણ બટેટા યુઝ કર્યા વગર રગડો બનાવેલો છે. રગડો બનાવવા માટે મેં અહીંયા વટાણા લીધેલા છે 1 કપ, અને સામે મેં 1/4 કપ એટલે કે ચોથા ભાગના ચણા લીધેલા છે. કાબુલી ચણા આવે છે એ, અને ઉપર 2 થી 3 ઇંચ પાણી રહે આ રીતે આપણે પાણી એડ કરવાનું છે. અને ત્યાર પછી એમાં સેજ હળદર, મીઠું અને થોડું આપણું કુકરમાંથી પાણી ઉભરાય ને એના માટે આપણે થોડું 3 થી 4 ટીપા તેલ એડ કરીને આપણે એની મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ વટાણા બફાઈ જાય એટલે 6 થી 7 સીટી લઈ લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે એકદમ વટાણા રાડ થઈ જાય ત્યાં સુધી આપણે બાફી લેવાના છે. ત્યાર પછી વઘાર માટે મેં આદુ મરચાંની પેસ્ટ છે, મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો લીધેલો છે, હળદર છે, હિંગ છે, આખું જીરું લીધેલું છે. અને આપણે હવે રગડાનો વઘાર કરીશું. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે આખું જીરું, હિંગ અને હળદર એડ કરીશું. ત્યાર પછી આદુ મરચાંની જે પેસ્ટ લીધેલી છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે મેં અહીંયા 1 બાઉલ ટમેટાની પ્યુરી કરીને લીધેલી છે તે આપણે એડ કરવાની છે આની અંદર, અને સરસ તેલમાં આપણે કૂક થવા દેવાની છે. એકદમ સરસ કૂક થઈ જાય તેલમાં એટલે આપણે આની અંદર થોડા મસાલા કરીશું. મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો થોડો છે, અને આ મસાલા આપણે આની અંદર એડ કરીને ત્યાર પછી આપણે એને થોડી વાર મસાલાને આની અંદર કૂક થવા દઈશું. ગરમ મસાલો લીધેલો છે, મરચું પાવડર છે, ત્યાર પછી આપણે એમાં થોડી ખાંડ એડ કરેલી છે 1 મોટી ચમચી, અને સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. અને આને સરસ આપણે કૂક થવા દઈશું. તેલ છૂટું પડે એટલે મસાલા સરસ ને ટમેટાં સરસ કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે એને સરસ મિક્સ કરીને હવે આપણે જે અહીંયા હું થોડું પહેલાં પાણી એડ કરીશ. આપણું આ સરસ મસાલા અને ટમેટાની ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે થોડું એમાં પાણી એડ કરવાનું છે, અને પાણી થોડું ઉકળવા લાગે આપણું ત્યાર પછી આપણે જે અહીંયા વટાણા અને ચણા જે બાફીને રેડી કરીને રાખેલા છે એકદમ સરસ રાડ થઈ જાય એવા આપણે વટાણા બાફી લેવાના છે. અને હવે આપણે આની અંદર એ વટાણા અને ચણા જે બાફેલા છે તે એડ કરી દઈશું. આ બટેકા વગર પણ એકદમ સરસ તમે બાફશો એટલે એકદમ સરસ લચકોત થઈ જાય છે. તમે જોઈ શકો છો વટાણા અને ચણાનો. મેં અહીંયા કાબુલી ચણા લીધેલા છે. 1 કપ વટાણા સામે મેં ચોથા ભાગના કાબુલી ચણા લીધેલા હતા. હવે આ સરસ આપણું બફાઈ ગયું છે, અને લીંબુનો રસ 1 ચમચી મોટી મેં એડ કરેલો છે. હવે ખાટું મીઠું ટેસ્ટ આપણે આપણી રીતે ટેસ્ટ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો અહીંયા આપણે ધાણા જીરું એડ કરી દીધું છે લાસ્ટમાં, અને અહીંયા આપણો આ રગડો બનીને રેડી થઈ ગયો છે. હવે આ રગડાને આપણે પાણીપુરીની પૂરીમાં લીધેલી છે એની અંદર આપણે પહેલાં એડ કરીશું રગડાપુરી બનાવવા માટે. બધો આ રીતે રગડાને આપણે પાણીપુરીની પૂરીમાં એડ કરીને ત્યાર પછી આપણે જે અહીંયા મેં ગ્રીન, રેડ અને જે આંબલીની ચટણી બનાવીએ છીએ તે ચટણી 3 બનાવેલી છે. 1 લસણવાળી છે, 1 ફુદીનાની અને ધાણાની 1 ચટણી બનાવેલી છે. ત્યાર પછી 1 મેં ખજૂર આંબલીની ચટણી રેડી કરેલી છે. આ 3 ચટણી આપણે આની અંદર એડ કરીશું. ત્યાર પછી આપણે આની અંદર મેં થોડું સ્વીટ દહીં લીધેલું છે તેને આપણે એડ કરીશું. અહીંયા આપણે બધી જ ચટણીને થોડી થોડી એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે અહીંયા જે સ્વીટ દહીં લીધેલું છે, મીઠું દહીં બનાવીને મેં રેડી કરેલું છે તે આપણે આની અંદર એડ કરવાનું છે. અને ત્યાર પછી આપણે આની ઉપર સેવ આપણે એડ કરીશું. અને ત્યાર પછી આપણે આની ઉપર ધાણા અને ડુંગળી એડ કરીશું, અને થોડી ચટણી આપણે ફરી એડ કરીશું. એટલે એકદમ ટેસ્ટી આપણી અહીંયા રગડાપુરી ચાટ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ તમે એકવાર ઘરે બનાવેલી ખાશો એટલે તમે બહાર નહીં ભૂલી જશો ફ્રેન્ડ્સ. એટલી સરસ રગડાપુરી ચાટ બનીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા આપણી આ ચાટ બનીને
રેડી થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આ રીતે આપણે ફરી થોડી ચટણી બધી એડ કરી દેવાની છે, એટલે આપણી આ એકદમ ટેસ્ટી રગડાપુરી ચાટ બનીને અહીંયા ફ્રેન્ડ્સ રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આપણી આ રગડાપુરી ચાટ બનીને અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ આપણી રગડાપુરી ચાટ અહીંયા બનીને ફાઇનલી રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે રગડો પણ ઉપરથી થોડો એડ કરી દેવાનો છે અને થોડી ચટણી બી વધારે એડ કરવાની છે અને ઉપર ડુંગળી આ રીતે એડ કરી દેવાની છે. અને આ આપણી રગડા ચટપટું અને હેલ્ધી ખાવાનું મન થાય તો તમે આ એકદમ સરસ ઇઝી તરીકેથી એકદમ ટેસ્ટી એવી રગડાપુરી ચાટ તમે અહીંયા બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો અને ટેસ્ટમાં પણ જબરજસ્ત બનીને આ રેડી થઈ છે કે એની શું વાત કરું. આ રીતે આપણે ઉપરથી સેવ આમાં સ્પ્રિંકલ કરી દેવાની છે અને આપણી આ રગડાપુરી ચાટ બનીને રેડી થઈ ગઈ છે.